હાય બાપ જેટલો કચરો છે. આવજે બેટા, આ કચરો નાખ્યા ને બધું વેણીને લઈ લેજે. અરે ક્યાં જાય છે તું? કચરો નાખવા. કચરો નાખવા કઈ જગ્યાએ? કચરા પેટીમાં. તો કચરો નાખવા તો કચરા પેટીમાં જાય છે બેટા. તો તું આ કચરાને આ પ્લાસ્ટિકની થેલીમાં ગાંઠ બાંધીને કેમ નાખે છે? આ રીતે જ નખાય. આવી રીતે નખાય? હા, અમે તો આ રીતે જ નાખીશું. તને ખબર છે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે અને આ બેન થયેલું છે અને આ કેટલું નુકસાન કરે છે? પછી તમે કચરો આવી રીતે ગાંઠ મારીને નાખી દો છો તો થાય છે શું કે જ્યારે તમે આખી ને આખી આવી રીતે થેલી નાખી દેશો તો ગાય આખી થેલી થઈ જશે. એ ગાંઠ નથી ખોલી શકવાની, કારણ કે આપણે એટલા બધા હોશિયાર છે કે આપણે એક ગાંઠ નહીં 2 ગાંઠ મારીએ છીએ, ફીટ વાપરીને પછી નાખી દઈએ છીએ. તો એના કારણે થાય છે શું? ગાય પૂરેપૂરી થેલી ખાઈ જાય છે. એક સર્વે પ્રમાણે લગભગ 20 થી 30 કિલો પ્લાસ્ટિક જે ગાયો ફરે છે એના પેટમાં છે. અત્યારે ગયા વખતે એપ્રિલ મહિનાનું એક ન્યૂઝપેપર હતું અમદાવાદનું, અત્યારે અમે તમને બતાવીએ છીએ. એ પેપરમાં લગભગ 70 કિલો પ્લાસ્ટિક ગાયના પેટમાંથી નીકળ્યું. તો કેવી રીતે નીકળ્યું? એ આ આખીને આખી થેલી ખાઈ જાય છે. એને નથી ખબર કે આ થેલી કાઢીને હું અન્નનો ખાદ્ય પદાર્થ ખાઉં. એ ગાયો ફરે છે એના પેટમાં છે. ગાય આપણી માં છે, ગાય આપણી માતા છે અને 33 કરોડ દેવી દેવતાઓ એમાં વસે છે. અને ભારતનું એકમાત્ર એવું પ્રાણી કે સર્વશ્રેષ્ઠ છે આપણા માટે. એનું દૂધ પણ સર્વશ્રેષ્ઠ છે, ગૌમૂત્ર પણ સર્વશ્રેષ્ઠ છે, સાથે સાથે એનું છાણ છે એ આપણે હવનમાં ઉપયોગમાં લઈએ છીએ. તો આ જે આપણી માં છે એમને શું આપણે આવું પ્લાસ્ટિક ખવડાવીશું? હવે એવું છે કે આપણે 33 કરોડ દેવી દેવતાના સાથે એક રાક્ષસ પણ પ્લાસ્ટિક નામનો એના પેટમાં વસે છે, એના શરીરમાં વસે છે. તો શું આપણે હવે આવી રીતે થેલી બંધ કરીને નાખીશું કે એમનેમ જ આ કચરો છે નાખીશું? જરાક વિચારજો. તો આપણે આ કચરાનું શું કરી શકીએ અને એને કેવી રીતે નિકાલ કરીએ એ આપણે જોઈશું. આપણા ઘરે આવો પ્લાન્ટ હોય તો આ જે અત્યારે સિઝન ચાલી રહી છે મેથી, કોથમીર કે ફુદીનાની, તો આપણે એ પ્લાન્ટના આજુબાજુ આરામથી આને નાખી દઈએ તો એનાથી થશે શું? એક તો તમે પાણી નાખશો તેની નમી બની રહેશે અને 1 અઠવાડિયા સુધી પાણી નહીં નાખો તો ચાલશે. થોડો ટાઈમ પછી આ સુકાઈ જશે, કાં તો એ માટીમાં કન્વર્ટ થઈ જશે અને કમ્પોસ્ટ બની જશે. પહેલો આપણે જોયું કે પ્લાન્ટમાં નાખી શકીએ. બીજું, કાં તો આપણે આપણા ઘરે ખાતર બનાવી શકીએ. આવો એક ડબ્બો લઈને એની અંદર આરામથી 30 દિવસ કે 60 દિવસના અંતરમાં આરામથી ખાતર બની જશે. અને એ ખાતર કેવી રીતે બનશે એ વિડીયો અલગ અલગ યુટ્યુબ ચેનલ ઉપર જ છે જ અને ઘણા બધા લોકોને ખબર હશે. એટલે આપણે જે છે ને એ ઝીરો વેસ્ટની નીતિ આપણે અપનાવવી પડશે. ત્રીજો એક ઉપાય, કાં તો ડાયરેક્ટ ગાયને આપી દઈએ પ્લાસ્ટિકની થેલી વગર, અથવા તો આપણે એને સૂકો અને ભીનો કચરો હંમેશા અલગ જ રાખીએ. એટલે જે ભીનો કચરો છે એ ડોલમાં નાખીએ. નગરપાલિકાવાળા જ્યારે લેવા આવે છે કચરો ત્યારે આ કચરો આપણે ભીના કચરામાં જ નાખીએ. ત્યારે જો આ નાના નાના પ્રયાસો આપણા તરફથી કરવામાં આવશે તો આપણી જે ભારત છે, આપણું જે સુંદર આપણી ભારત માં છે એને આપણે સ્વચ્છ બનાવીને રહીશું. અને આપણી જે ઝુંબેશ છે પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને હરિયાળું ભારત, એમાં આપણે સાથ સહકાર લઈને ભારતને ખૂબ સ્વચ્છ બનાવીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.